શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 296 રેવાસ અને વસાઈ તારીખ 1/6/1981। બેઠો છું તમારા સમક્ષ એ તમે સંસારમાં રહો પણ સત્સંગ કરનાર જે આત્મા હોય એને વિવેક પ્રાપ્ત થાય તો ખ્યાલ આવે તમારો આત્મા જે ત્રિલોકપતિ ભગવાન સચ્ચિદાનંદ અમરલોકમાં જવા આવ્યો છું। કર્મનો મેલ ધોઈ નિર્મળ થઈ અને આત્મા પરમાત્મા મય જન્મ મરણની ગોળીમાંની છૂટી અને અમરલોકમાં જવા હું અવતર્યો છું। આવો વિવેક આવે પછી તમે આ સંસારમાં રહો તો આ તમારા ઘેર હું બેઠો છું ને જેમ છૂટો છું મને મારા ઘરનું જ્ઞાન છે તો હું બુદ્ધજીનો છું વ્યવહારિક આ મને જ્ઞાન છે। એક જો આત્માના બ્રહ્મધ્યાન ઉપર આવે તો આ સંસારમાં મહેમાન જેવું રહે લ દ ખવ ખરાવો વ્યવહાર પાડો બર્દ હોય બે હોય પાડો હોય પાડી હોય દીકરા હોય દીકરીઓ હોય કુટુંબી હોય કોઈ ગરીબ હોય કોઈ હિત્રમાં ઢોર પહેરી ગયું હોય કોઈ ઓદરું હોય મોયડું હોય પણ બધામાં સચ્ચિદાનંદ ભગવાન છે। જો આપણે લક્ષ્મીપુરામ બાપજીતા એ બધામાં આત્માને સમજતા ખેતરના પાકે પોઈનો કુંડો ભરાવતા ઓદવાજીને મકાન ટોપલો ભરી નાખ્યા હતા હું નર્યા એટલે ડુંગરામાં કરાયું પાણી ભરાવતા 10,000 માટલો બાજરી ઓદરો હાર આવી જેની આત્માનું સેવન હોય એનું દિલ દરિયા જેવું હોય અભિમાન મટી જાય વેરવર્તી વિસરી જાય શુદ્ધ ભાવ પેદા થાય તો ઓય રહો તો શાંતિ ને શરીર છોડીને જો તો ભગવાનના ભેગા જેમાં અમે ઓય બેઠા છીએ તો જો મને કોઈ ચિંતા નથી। કોઈ ચિંતા છે અમારા માટે બધી ફરજ તમારા માથે પડી ગઈ સાફ પાણીની બેહવાની અને જવું તો અમારે ઘેર જવાના છીએ જેમ ચિંતા નથી એમ તમે સંસારમાં રહો પણ જો આત્માની સમજણ રાખી અને સંસારમાં રહો તો કાર ને કલેશ નો અહંતા ને મમતા ને રાગ ને કસાયની રોગ ધોઈ નાખો। દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો। મમતા અને અહંતા આ અજ્ઞાન નું લક્ષણ છે। નકર તું ધણી થાય છે પણ તને ખબર છે આ ધરતી નો ધણી તું છે તું સેવો ધણી આપો કરે આ ધરતી છે એનો ધણી કોણ છે આ પાણી નો ધણી કોણ છે તમે બધું ખાવ છો પીઓ છો ઉડાડો છો પણ પાણી કેનું છે એક પાલું બનાવો છો હે તાર મકાન એક ડોડો બનાવો છો તાર એક પાલું દૂધ બનાવો છો આ એક ઓંટ કોઈ ના જાય તો બનાવો છો હે તાર એક માનો જીવ જતો રહેતો લાયો તાર ખાલી ખોખ ખાલો ઠઠારો કલાઈનો ગાંઠ મણમાં પંચેરી ઓછી આઠે ઉછે આમાં સેવું સેવી સમજણ કહેવાય। બોલો તમારે દબાવવું નથી કેતો પણ તમે કોણ છો તમને ઓળખો છો કોણ છો તમે ચોથા આવ્યા છો અને આ બધું મૂકીને તો એટો ટાઈમ જતું પડે શું જાઓ આ વસાવી છે અભરવાન છે પણ જો હું તમારા ઘેર બેઠો છું તો વ્યવહારિકમાં મને આટલી ખબર છે કે હું બુદ્ધમજીનું છું અને આ રેવામાં આવ્યો છું નવામાં ને જવાનું પાછું મારે ઘેર છું તો જો મને કોઈ ભય છે જો છૂટતો શું આવે તો આ વ્યવહારિકમાં મને જ્ઞાન છતાં આટલું કરું છું તો આત્માનું જ્ઞાન થાય તો તમે ચેતન આત્મા છો પરમાત્માના અંશ છો પૂર્વક્રમ સુખ બાયા છો અને આ પ્રાલબ્ધનો યોગ પૂરો કરીને પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ અમરલોકમાં જાઓ ભગવાનના ભેગા જીવના શિર નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ તમારા કોઈના મનની હોય કે આપણને એવી ભક્તિ ન થાય તો શાસ્ત્રોનું આગળ પુરુષો થઈ ગયા છે પ્રમાણ લો આગળ મીરાબાઈ થઈ ગયો તોરલ થઈ ગયો લોહેર થઈ ગયો રૂપદેવ થઈ ગયો તારામતી થઈ ગયો આ વ્યવહારિકમાં તમે જુઓ તો કેટલા માતાઓમાં અને પુરુષોમાં ઘણા થઈ ગયા છે આપણને એ ભાન નથી। બાળકો મદાલસા માતા તો એના આત્માનું જ્ઞાન હતું એના હાથ બાળકો તાર બાળકોનું જ્ઞાન હતું ભૂલ અમારા હાથ તથા અને યોગેશ્વરો થઈ ગયા તો આત્માનું જ્ઞાન એ આત્મામાં છે તો દરેક સમજી અને હંપ રાખો મમતા કાઢી નાખો
જીવદાર તો એ કહો ખેતી કરો, પણ ખેતીમાં જાગોળો હોય તો સોબળા છીર હોય એ બેહના ઉવાળામાં રહે, પણ કોઈ દૂધ પીએ? શું પીએ? લોહી પીએ. તાર વાસણું હોય શું તારે લોહી પીએ? દૂધ પીએ. તારે જો આપણા ભગવાનના અંશો હો ને મનુષ્ય અવતારમાં હો તો ભગવાનનું દોહન કરો. તમારામાં ચેતના, બધામાં ચેતના આત્મા અને પરમાત્મા છે, તો બધામાં પ્રેમ દ્રષ્ટિ રાખી બધા આત્માઓને રંજન કરી પછી વ્યવહાર કરો. જો બધા જીવોનું લોહી પી અને જીવન જીવો તો રાક્ષસી ભાવ કહેવાય. તો તમે મનુષ્યો અવતારમાં આવી જા એ કોઈ મનુષ્ય નો કહેવો. એ તો દેહ આવી ગયો છે બદલાતો શું વાત, પણ મનુષ્ય કહેવાય કે તમારામાં આત્મા બધામાં આત્મા પરમાત્મા નું વિશ્વ આખું છે. આ બધાના શરીર પરમાત્મા છે. આટલું શુદ્ધ ભાવ રાખી ન્યાય નીતિ શાસ્ત્રોના વ્યવહાર પ્રમાણે જો વ્યવહાર પાડો તો બરો વય જ ખ્યાલ આવે. હું મહેમાન છું. એક હમણાં બારનો એક આ જીનકાસ ખાતર આવે છે એ ખાતર ના ઘણા તો આમ જાગી ગયેલો આત્મા આમ તમને પર બોલાવે પોસ્ટન કે પર્યટનમાં નીકળ્યો શું આવે બધા ખાતરની પેલી કેવા ભાઈ કે કોઈના આગળનું પાણી ન પીવું. મોટરમાં પાણી લઈને નીકળેલું કે કોઈનું પાણી પીને મારી બુદ્ધિ બગડે. દૂધ ખાવાનું કોઈનું કે ન કહું લે પટોળનું જીનકાસ કારખાનું છે. આ જીનકાસ ખાતર આવે છે તો આમ જાગી ગયેલો આત્મા આમ કે તૈયાર થઈ જાઓ. આમાં આ જીવનનો છેડો આવી જશે. તમે ઉડીને આત્મા પરમાત્મા ભેગા થઈ જાઓ. એટલે અત્યારે કોઈ નથી પણ આપણને ખ્યાલ જ નથી ને કે આત્માનું જ્ઞાન એ દરેકના આત્માનું. આપણે બહારમુખી થઈને ફરીએ છીએ એટલે આ ભટકારો છે આપણને કે આટલા બધા ઘર ને પૈસા ને ધન ને વૈભવ છે પણ અંતરમાં શાંતિ છે? કોઈને પૂછો કે અંતરમાં શાંતિ છે? હું કરું છે પણ મહિલા દેવને સમજો તો એકલી શાંતિ નો અવતાર છે. અંત શાંતિ રાખો અને બહારનું કર્મ ભોગવો. મન વસન અને કર્મ આત્મામાં સ્થિર રાખો અને આ પરમાત્માનું અર્પણ કરતા રહેવો. આ બધા જીવ પરમાત્માના વાવણી કરો ન્યાય નીતિ પ્રમાણે. હો ગોડા જેવું ને આલો મેલો લો દો ખોર ખરાબ સ્વભાવ શુદ્ધ રાખો. ઈર્ષા, વેર, કપટ, અભિમાન, મમતા આ રોગ હરગાઈ દો તો ત્રણ લોકનો નાથ ભગવાન એ તમારું સ્વરૂપ છે. તમારા અંતરમાં બેઠો છે. તમે જે કર્મ કરો એનો ખ્યાલ અંતરમાં રાખે છે. તમે જે કર્મ કરો એ તમારા અંતરમાં રહીને જોયેલું છે. આપણા મને લખે છે કે લખે પણ મારા અંતરમાં રહેલું પકડે છે. તો તમને એમ હોય કે આપણે કર્મ કરીએ છીએ એની શોખ કોઈને ખબર છે પણ આ તમારું શરીર છે. આમાં દેવો બેઠા છે. હાથ દેવો આ દેહ બનાવવામાં છે. મુખ્ય દેવો હાથ. સૂર્યદેવ, ચંદ્રદેવ, વરુણદેવ, ઇન્દ્રદેવ, વિષ્ણુદેવ આ હાથ દેવોનો આ દેહ છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, જળદેવ, અન્નદેવ આ દેવોનો આ દેહ છે અને એ દેવો અમારું છે. તાર દેવોનો દેવ આત્મા દેવ છે સચિતાન. શુદ્ધ ભાવ રાખીને સારું કરો. ડમથી ઉપર ફરો છો મગજ સહકી તું તાર આંખે ધાપો આવી ગયું તું તાર જીવન લવતું બંધ થાય તું. આ જીવન છે એમાં દેવો તૈયાર છે. આ જીવન જીવાયેલો ધ્યાન રાખો. આ તો ફેર ન મળે. અનુકૂળ સંજોગો મળે એટલે અભિમાન નથી કરો. અભિમાનથી નિવૃત્ત થઈ જાઓ તો સદુપયોગ કહેવાય. અને જો અનુકૂળતા હોય એમાં જો અભિમાન કરીએ તો એના જેવો નરકનો માર્ગ એક નથી. આ સા પીઓ છો એ મોઢામાં ન ગાળો દે ગયો ખબર પડે. આ મેઠી છે કે ખારી છે કે કડવી છે કે તારે તમારી દેહ છે. આ ખાવાનું છે એ મોઢામાં ગાળો છો ઓછોમાં ગાળો તું હે દેખતા બંધ થઈ જાઓ કે તારે જો કોણ તમારાથી ભ્રમ કામ કરે છે. ઓછો છે દેખવાનું કામ કરે છે. મોઢું છે ખાવાનું કામ કરે છે. જો આત્મા તો આત્મા છે પણ આ દ્વાર બધો ખુલ્લો છે. એમ આ બધામાં રહો. બાપ હોય, દીકરા હોય, હાહુ હોય, વહુ હોય, મા હોય, દીકરી હોય એ શરીરના ધર્મ પાળો પણ માં બેઠો દેવ એ નથી બોલો. દેવ જો યાદ રાખો સ્વભાવ શુદ્ધ રહે.
માતાઓમાં ઘણું એવું કારણ હોય છે કે એકબીજાની નિંદા કરવી એ વધારે સારી. આ પેલી ખોટી ને પેલી ખરી ને આ ખોટું ને પેલું ખરું ને એમ કરે આમાં જીવન જતું રહે. તારે એટલું ન કરો. તમારામાં આ નાવડું છે, નાવડામાં ચેતન ભગવાન બેઠો છે, એવો બધા ભગવાન છે. એના કર્મ પ્રમાણે એ જન્મ્યો છે, જવાનો છે. તો બીજાના ગુણ દોષ કરાવવાના, જીવનમાં શાંતિ રાખીને સ્વભાવ શુદ્ધ રાખો. ઓગળાયેલો અભ્યાગત હોય, કબૂતરા હોય, કૂતરા હોય, કાગડા હોય, એવા આત્માઓનું આહાર આલો. કોઈ નિરાધાર હોય, ગેડી ગાય હોય, ગેડું બળદ હોય, ગેડું માણસ હોય, ગેડું માણસ હોય એનો આશીર્વાદ મેળવો તો તમારે કલ્યાણનું કારણ થાય. ગેડો બળદ હોય એ બાપા તુલ ગણાય, ગેડી બે હોય એ માતુલ ગણાય. તો ગેડી ગાય, ગેડો બળદ, ગેડું મોનવી, કોઈ નિરાધાર હોય એના આધાર લો, એની સેવા કરો, એનો આશીર્વાદ મેળવો. તમે એમ ન માનતા કે આ મજૂરી ઢોર કરીને મરી ગયા ને એ પુણ્યનું કે સુખનું કારણ થાય. સુખનું કારણ તો પેલા આત્માને ઠારો એ સુખનું કારણ છે. આ તો પૂર્વના પુણ્ય છે એટલે તારે તમને ખબર નથી. પણ ખરું સુખનું કારણ બીજા એવા નિરાધાર આત્માઓ હોય એઓને સુખી કરો, એઓને સંતોષ આલો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. એ જ તમારા કલ્યાણનું કારણ છે. જો તમારે સુખી થવું હોય તો બધા આત્માઓનો સંતોષ આલો. જેવા છે એવા જીવ ભગવાનના છે. કોઈ લુલું હોય, કોઈ બેરું હોય તો એની વાસી ઠઠ્ઠો ના કરો, પરિણામ ખરાબ આવી જાય. એનું ક્રમ તમને સોટી જાય. કોઈ બેરું બોવડું હોય પણ આત્મા છે, એ પૂરો ભૂલ કરેલી છે, આજે ભોગવટો આવ્યો છે. પણ ધ્યાન રાખો, આજે તમે એને હોસી ઠઠ્ઠો કરો તો એ ક્રમ તમને સોટી જવાનું. કોઈ નિર્ધન હોય, કોઈ ભિખારી વાગણા આવ્યું હોય તો ખ્યાલ રાખો કે પૂર્વજન્મમાં હાથ ટૂંકા રાખેલા છે, પુણ્ય નથી કરેલું, તો આજે ભીખ માગવા તમારા દ્વારા એનું ભૂરશે. કોઈ એવું અમુક તમે સમજણ પૂર્વક જો ગ્રહસ્થ આશ્રમમાં રહો તો આનંદ 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 થઈ જાય, સુખ જ રહે. દુઃખની કોઈ જગ્યા નથી. હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો. બાકી જીવ જીવ પછી વેર કરે એ તો મનુષ્યના અવતારની ફરજ નથી. એ તો પછી ઢોર ના જેવો અવતાર ગણાય, પશુ જેવો અવતાર ગણાય. જો મનુષ્ય અવતારનું કર્તવ્ય સમજવું હોય અને સુખી થવાની જો ઈચ્છા હોય તો તમારું સત આચરણ એ તમારું સુખનો માર્ગ. અત્યારે તમે પાપ કર્મનું સેવન કરો, તમને સારું લાગતું હોય પણ પરિણામ ખરાબ આવી જાય. પૂર્વનો પુણ્ય જણાતું નથી. હિરણ્યકશિપુ હતો, રાવણ તો પૂર્વનું પુણ્ય હતું તાણીને ખબર નથી, પણ પુણ્ય પાલી ગયો એટલે નરક જવું પડ્યું. દુર્યોધન હતો, કૃષ્ણ ભગવાનને કહે કે તું તો ભરવાડ કાર્યા તો ન ખબર. અભિમાનનો કટકો હતો, બધું પરિણામ બગડી ગયું. 28મી નરકે જવું પડ્યું. તો ધર્મહીન જીવ હોય એટલે હાલો પછી સાબર હે ને તમે કરી છે ને પછી વાળા ખાલી બધા તું છો ભગવાન બેઠો છે ગટગટમાં, આવો ભાવ રાખી બધા જીવ ભગવાનના છે ને આપણે એક મહેમાન આવ્યા છીએ ને જવાના છીએ. આવો શુદ્ધ ભાવ રાખો ને કે વેર ભાઈ નહીં છોડે. મારે વેર લીધું મોખી કાલે, અત્યારે કાલે હું કુવા પર ગયેલો ને પછી આમ લેતો હતો એ ધ્રુવ ને ઉફરું મદે એ માની એક જ દોડ તક નાઈ હું સોટી દઈ ત્યાં ઓસ હજી વીણેલી છે. અમે કોકને કીએ તો કે સમજ ખાવા જાય, પણ ભાઈ કરેલું હોય હંતાળી રાખે તો શું કમવા. એવું આ જીવનમાં આવું છે, કોઈ કદી છોડે નહીં. તમે અત્યારે ભૌતિક સુખ પાડીને બે બંધ થયો, પણ જે જીવથી વેર કરો એ વેર તમારા આવીને જીવ લેવાના. જે અવતારમાં તો હોય એ અવતારમાં વેર લેવાના. ભગવાન પૂર્વજન્મનો કર્મ કરેલો ભગવાનને ભોગવવો પડે છે, તો વર્તમાન સુધારો.
અમરજ્યોતિ નિર્વિકલ્પ એ દેવને સમજો તો જન્મવાનું ને મરવાનું ને રોવાનું ને રખડવાનું ભાઈ તમારે શું વાંધો છો? આ સમય પૂરો થઈ જાય તો કોઈ નહીં, અને કદી હોર ઉપર તો કોઈ નહીં. કેમ કે મમતા નહીં થાય, ક્રોધ નહીં થાય, ઈર્ષા નહીં થાય, અભિમાન નહીં આવે. જેમાં તમારા ગામમાં હું આવીને બેઠો, ગોધરા આવીને બેઠો, મહેમાન આવીને બેઠો છું, તો મારે કોઈ નહીં લેવા ને દેવા. તો એ બધા ભગવાનના છે, આ બધું ભગવાનનું છે. અને હું મહેમાન આવીશ, મારે ઘેર જવાનું. આટલી જ વસ્તી મારા પાસે વ્યવહારિક છતાં જુઓ આ બધામાં મને સ્વયંભોગ લાગતો નથી, આસક્તિ થતી નથી. તમે આટલી તોણ કરો તો ઉરતો નથી. તો વ્યવહારિક આટલી આમ ગણશે તો આટલી વસ્તી છૂટી રાખે છે. તારે મળ્યો આત્માદેવ સચ્ચિદાનંદ છે, ત્રિલોકપતિ ભગવાન, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી, જન્મ મરણ જ નથી, આદિ અનાદિ ભગવાન સચ્ચિદાનંદ છે. એ દેવને સમજો અને પછી આ સંસારમાં રહો, પછી વ્યવહાર પાડો. તો એ વ્યવહારમાં પરમાણ આવ્યું છે કે એ દેવને સમજીને દેહનો વ્યવહાર પાડે એ આત્મા પરમાત્મામાં જાય. કેમ કે કોઈથી ન થાય રાગ, કોઈથી ન થાય કસાય, કોઈથી ન થાય કપટ. જેમ હું મહેમાન છું ને વારે હોય તો મને શું થાય એમ તમે આ જીવનમાં રહો. પણ તમારો મહેલો દેહ છે કે એ તો મારે દેવ છે એટલી શોભા છે. ન તમારે દેવ ના હોય તો અડીએ તો ભરાય, હળગાઈ દેવું પડે. હાલ તાર દેહના ઠૂઠાનો વિમાન કરી અને દેવને વિહરી જઈએ. બળદ હોય, ભેહ હોય, ગાય હોય, ઘોડું હોય, ગધાડું હોય, કૂતરું હોય, મનાળું હોય, ક્રમ ફરશે. બધામાં આત્મા છે. આ ઝાડ થશે લેબડાનું ને પેપડાનું ઓબાનું, આ બધા આત્માઓ છે. કરમ ફળ ભોગવવા જીવો બધા જશે. મનુષ્ય અવતારમાં ભૂલ ખાધી એ ભૂલ ના ભોગવી છે. અને જો અત્યારે તમારા મહિલા દેવને સમજો, ચેતનને આત્માને, તો આખા બ્રહ્માંડને સમજો. તમે તમારામાં ભગવાન જણા હતા, બધામાં ભગવાન જણા. આ તમારું છે એ જગ્યા જો ભગવાનની છે એવું સમજાય તો બધું આખું વિશ્વ ભગવાનનું જણા ને સ ભગવાનનું. તમે નહીં માનો તો દુઃખી તમે થો, એ રન તમે થો અને ભવ સ્થિતિમાં તમે ફરો. ના સમજો તો સુખ તમને આજથી જ થશે. જાણથી સમજાય એટલેથી યારીઓ રીટાડી થઈ જાય, મમતા મટી જાય ને મન ઘડી જાય. તમારા મોં જુઓ તો 3 લોકનો નાથ ભગવાન દેખાય, ચેતન. આ બધા વગેરે હે કહું, અને આ બધામાં ભગવાન દેખાય, અને આ બધામાં ભગવાનની સત્તા દેખાય. તો જીવનમાં શાંતિ આવે. નકા આટલું બધું ખાવા પીવા, પહેરવા, ઉઠવા, ધન ભાઈ ભરશે ભાઈ આવડામાં અંતરમાં શાંતિ નથી. એનું કારણ કે મય બેઠેલો દેવ છે એને સમજા નથી. આ દેહના ભાવે ફરીએ છીએ. 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 5 કરોડ રૂપિયા લે, પણ કોઈ રૂપિયે શાંતિ ન વળે. કોનાનું આ ઘર બનાવીને તમે મય બેહો તો કોઈ આત્મામાં શાંતિ ન આવે. આ શરીર છે હોનાનું બનાવી દો, આ લુગડો હોનાનો પહેરો તો આત્મામાં શાંતિ ન આવે. હોનાનું લુગડું પહેરી જાવ તો ભે રહે, બિલ મારી નાખ. આ કેસી કે હોના ના હોય તો બાયણે નો ને લોક તોડી લે. તો આ જીવન છે એમાં હાસું હોનું છે એવું કે તમારો ચેતન આત્માને સમજો, ધર્મરૂપી ધનને સમજો તો ઢગલાઈ પડ્યા છે. ધૂળને દેખાડવાના આ છે એ તો બધી મોહદાર છે. વ્યવહારમાં બેઠા છીએ તો જરૂર પૂરતું સાધન જોઈએ. મારે નારો કોણ છે ને સમજો. તમે તમને ઓળખો, તમે કોણ છો, શોથી આવ્યા છો, ના મૂકીને શો જવાના છો, કેટલી દંડ રવાના છો. આ વ્યવહારિકમાં જેમ મને સમજણ છે કે હું કોઈ ધંધીરો છું, રિવાજથી આવ્યો, 1 કલાકમાં રહેવાનો છું, પાછો ઘેર જવાનો છું. તો જો મને કોઈ મૂંઝણ છે, તમારે મેલ હોનાનો માર્યો હોય ને આ ભૂમિ હોનાની હોય, પણ મારે ઘેર જવાનું છું, હું મહેમાન છું, મને હોય શું થાય? એ તો વ્યવહારિક હું વાત કરું છું. એમ જો તમારો મહેલો ચેતન અમરલોકનો રહેવાસી આત્મા ભગવાન ત્રિલોકપતિ છે એ દેવને જાણો તો બસ આ સંસાર તો કેવું, આ તો પૂર્વ કર્મ બાંધેલો એ ઋણાસમન સુખબાનો છે.
તે પૂન વાળે સારું લાગે છે ને કે પૂન પાલી જાવ તો રવાય ને ભડકા. અત્યારે તમને દુઃખ બાયને જણાશે, પાપ કર્મનો ઉદય હોય એટલે એ આ દુઃખ જણાય તમને, વેદના પ્રતિકૂળતા લાગે છે. પુણ્ય કર્મનો ઉદય આવે એટલે બધી અનુકૂળતા આવે, પણ એ તો શેતાદરનું. આ મેવા બેઠા ના પંખા ના તમે મંડપનું ગોઠવ્યું છે, કોઈ વાતી કોઈ તમારા પંખા મંડપ આપવાનો છે? અમારે ઘેર જવા નીકળ્યા તો હું આવીને બેઠા તો સુધી અમારી ચિંતા તો મને છે. ભવાથી નીકળ્યા લે તમે ચિંતા કરો તો ભગવાનને શરણે જીવ થાય તો ચિંતા ભગવાન કરે આપણી. નકર ભગવાનનું શરણ ન હોય તો પછી હહુના ક્રમના આધારે છો. તો ભગવાનને સમજીને ભગવાનના બોધ પ્રમાણે જો જીવન જીવીએ તો અત્યારે શાંતિ છે. હોય શું કરવાનું હોય? તમે એમ જાણો કે મેં હાઈ રહ્યા છે, આ ધરતીને તમે હાઈ રહ્યા છો, આ પવનની ગતિ તમે હાલો છો, આ ઇન્દ્રથી દ્રષ્ટિ કરે છે મતલબ હરિસત્તા છે, આ સૂર્ય આકાશમાં પ્રકાશ છે તમે હાઈ રહ્યા છો તે કોલે છો. પણ ખેતરમાં નાતા કંઠ ફસીમાં તમે બે આવો છો, કંઠ આર્યો તમે ગોઠવો છો. બે ના થનેલોમાં દૂધ થાય છે, પશ્ચિમ માટી હોય એ મારી દક્ષે દૂધ જુદું પડે છે તમે બનાવો છો. અને કદી તમે ખોવ અને રોમ રોમ પસાડે છે તમે પસાડો છો. આ નારી નારીઓમાં પકાડે છે ત્યાં ઓશોમાં દેખવાની શક્તિ છે, આંખોનું તેજ જતું તમે રાખો. પણ આ જીવને હું કરું હું કરું હું કરું હું કરું આ થઈ ગયું. હું છું હું. અરે ભાઈ તું ટાઢો પણ મન જીવતા મરી જાય તો ભગવાનમાં મરી જાય. અમર લોકમાં જાય. રામ રામ. આ તમે અને અમે બધા ભેગા મળીએ છીએ અને રામ રામ કરીએ છીએ. જૂઠું છે વસ્તુ ચોક્કસ. જે રામની ભક્તિ માગો છો એ તમારા મારા હૃદયમાં રામ રામ સુતાન બે હાથ કરવા પડે અને વંદન કરીએ છીએ. રામનું વંદન કરવાના છે. તો પૂર્ણ શ્રદ્ધા નથી, પૂર્ણ વિશ્વાસ નથી. તો મરે ને જન્મે ને નાશ ન થાય એવો ચેતન આદિ અનાદિ રામ રૂપ ભગવાન અંતરમાં બેઠો છે. એ શ્રદ્ધા અંતરમાં નથી, પોતાના આત્મા પર નથી, બીજા આત્મા પર નથી. એ પછી ભાવ થાય છે નગર ભગવાન વાપરીને પ્રસન્ન થાય છે. એવું કાયમ છો રહે છે. ને વંદન કરવાના એ દેહનું વંદન કરવાના નથી. દેહ તો માટીનું પૂતળું છે. આ તો મારા દેવ શૈલ શોભે છે. દેવ ન હોય તો અડિયા તો ભરાય. તો દેવનું વંદન કરવાના છે. પણ ખરેખર દેવની ઓળખાણ પ્રતિજી નથી. અદભુત ભાવ આગળ આવી જાય છે. આ બાઈ છે ને આ ભાઈ છે ને આ ગોળું છે ને આ ગદાળું છે ને આ કૂતરું છે ને આ મનાળું છે ને આ ઝાડ છે ને આ બધા આપણને દેખાય છે જુદું જુદું. આ કર્મભૂમિ દેખીએ છે. પણ મય કોણ બેઠું છે કના આધારે એક ઓબાનો હોમણ કેરીઓ આવે છે એ કોની સત્તા છે? કારણ એક આવો સિંહ થઈ જાય છે કર્મને લઈને. માંસાહારી જીવ હોય એ સિંહના અવતારમાં જાય. સિંહ ને મનાળો ને હિયાળો ને આ કૂતરો ને નળિયો છે એ માંસાહારી જીવોનો અવતાર. ને ક્રોધ આવેશીલો જીવ હોય ક્રોધી એ નાગનીઓનીમાં સીધો ડાયરેક્ટ સ્વટેશન કરવાના સીધા ડાયરેક્ટ નરક જવું હોય તો ક્રોધ રાખો પાસે. દારૂ એ સીધો નરકનો માર્ગ છે. આ બાપજીનું વાક્ય છે, લક્ષ્મીપુરામ બાપજીનું વાક્ય. કે આજે દારૂ પીધો હોય અને 100 મહિને શરીર પર નરક જાય. એટલો એનો પરમાણુ ખરાબ હોય. ક્રોધ ઈર્ષા છે કૂતરાના અવતારમાં જાય. પોતાના પુણ્યનો નાશ કરી નાખીને આટલા ડુંગરા જેટલું પુણ્ય લઈ છેલ્લા અવતારમાં આવેલો મનુષ્ય અવતાર એ પુણ્યનો નાશ ઈર્ષા 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 એનાથી પુણ્ય ખતમ થઈ જાય. જો એનું પ્રમાણ જોઈતું હોય તો દુર્યોધન હતો એ પાંડવોના પર ઈર્ષા કરીને પારી ખાવાના કપટના ભાવ રાખે 28 નરક જો. રાવણ વિભીષણ બે ભાઈ. જો વિભીષણ રાજા નતો એ રાજા થયો, લંકોનો લંકેશ રાજા થયો અને મોક્ષ જો. અને વિભીષણ અરે પેલો રાવણ નરક જો રામનાથ મરણું. ત્યારે પેલા જો રાજપુત્ર હતો. તમે એમ ન માનતા કે પેલા દિલ રાક્ષસ અહંકારી જીવે રાક્ષસ કહેવાય. ભાઈ રામ જો પિતા પુત્ર હતા પણ તફો એટલો હતો. પેલાને દેહના ભાવ હતા અને પેલાને દેવના ભાવ હતા. એનું બીજું પ્રમાણ
પાંડવો અને ધર્મરાજા અરે દુર્યોધન કાકા પિતરાઈ ભાઈ પછી આ જીવનમાં કેટલો તપો છે. કોઈના દીકરાનું નામ દુર્યોધન પાડ્યું છે? દુર્યોધન તમારા વંશ છે? કોઈને સાંભળ્યું? ત્યારે તમારું હું બગાડ્યું છે? આ બધા નામ પાસે દુર્યોધન છે નથી પાડતા, પણ એટલું બધું નિષેધ ક્રમ છે નરકથી સીધું જવાનું. જો ચક્રવર્તી રાજા હતો, પાંડવોના અધિપતિનો ધણી, પૈના સંગ બધા આવ્યા હતા. મામા શકુની, એનો પિતાજન ધુરાજા, માતા ગંધારી, એના સંસ્કારો ઊંધા જ હતા બધા. તો જો કૌરવો નરક લીધો, પાંડવો મોક્ષ લીધો. પણ પાંડવ જો એના માતૃ સંસ્કાર જ હારા હતા ભરમમાં, તો હારા સંસ્કારો વાળા જેવા ઉસલોક પ્રાપ્ત કર્યો, અને ખોટા સંસ્કાર વાળા નશાલોક મજા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. એમ તમે બધા આત્માઓ છીએ. બાલજી એક વાક્યમાં લખ્યું છે કે તમારો ને અમારો આત્મા તો એક છે, પણ કરણીમાં જુદું છે. જેમ ખેતર તમારું મારું એક હોય, પણ તમે ઓબા વાયા હોય અને મી કંઠેરો વાયું હોય, તો ફળ તમારા ઓબાની કેરીઓ આવે. એમાં જમીનો કોઈ દોષ ખરો? પેલો વગર ઉછેડે થાય કંઠેરો નહીં, અને ઓબાનું રક્ષણ કરવું પડે, પણ પછી ફળ ખાવા મળે. એમાં જમીનો કોઈ દોષ નહીં, પાણીનો કોઈ દોષ નહીં, વાવનારના બીજોમાં ફેર પડી જાય છે. એમ આત્મા સ્વરૂપ ભગવાન છે, એમાં કોઈ ફારફેર નથી. પણ આ વર્તમાનનો સંસ્કાર ને સંગ આ હું જો એ નેશાલોકમાં જાય છે. અને હારો સંગ હોય, વર્તમાન ક્રમ સારું હોય, તો એ ઊંચા લોકને પ્રાપ્ત કરે. ઉધ્રલોકમાં જાય મન વસન અને ક્રમ. તમારામાં આત્મા, મારામાં આત્મા, ના બધાના તળી પરમાત્મા આટલો ભાવ રાખો. ચેતનાત્મા પરમાત્માના અંશો છે, તો અભિમાન એમને ગળી જાય. પછી ન્યાય નીતિ એમને આવી જાય. જો એ અંતર આત્માનું આવરણ ભેદી અને આત્મા ઊંચા લોકમાં જાય, પરમાત્મામાં જાય. અને જો આત્માના ભન વગરનું જીવન એ ઈર્ષા ને વેર ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને આત્મામાં આ હોય તો મોક્ષે જવાય. તો ઊંચા લોકમાં જવું હોય તો વર્તમાન સુધારો. મારે ઘેર જવું હોય ને હું તમારા હમે આસ્થા રાખું તો ઘેર જવાય? પણ જો આટલી વાતો કરતા મારે ઘેર જવું છે, હોબળશે કે અમે ઘેર જવું છે. આ જો તમે સંસારમાં રહો ને આમ ભગવાન હમી ચાલાવેલી હોય ને સંસારમાં રહો તો સંસાર બંધન કરતા ન થાય. ને વાહેરા કોઈથી રાગ ને કશાય ન થાય, ઈર્ષાય ન થાય, દ્વેષ ન થાય, મમતા ન થાય, ક્ષમતા આવે, અંતર શાંતિ આવે. આ તમારા અગિયાર હું બેઠો છું શાંતિ થો, એટલે સેલજી ભાઈ કદી હોય શાંતિથી નહીં બેઠા હોય. કેમ કે મારે જો ચિંતા જ નથી હોય, મને શું ચિંતા થાય? હું આટલો બેઠો છું, આટલો બોલું છું, પણ કોઈ પ્રકારની મને હોય ચિંતા નથી. અમે કોઈ પ્રકારની ચિંતા વગરના શેલજીભાઈ બેહવું હોય તાર જો ઘર તો આ છે તાર થશે. આમાં હું શા નથી પીતો ભાઈ. એક વાતનું પ્રમાણ લો કે હું શા નથી પીતો, 100 રૂપિયા તોલો થાય શા, 1000 રૂપિયા તોલાના થાય શાના, તો મારે કોઈ નુકસાન આવે? હે, સોનાના ભારોભાર શા મળે તો મારે કોઈ નુકસાન આવે? એમ આ જગત છે, એમાં તમે ઈર્ષ્યા વગરના, મૌન વગરના, મમતા વગરના આત્મા પ્રાણ રહો તો આ જગતમાં તમને કોઈ જાતનું નુકસાન નહીં. નિષ્પેહી ને તૈણાવત જગત. ને જો આમાં આસક્તિનો મોહ હોય, હાય ખાઈ ગયું, હાય લઈ ગયું, હાય ભાગી ગયું, હાય તૂટી ગયું, એની એ ભ્રમણારા એ દુઃખનું કારણ થાય. આ શિવાભાઈમાં ના સમજાવ્યું એટલી વાત તો મને આત્મા દેવ ભગવાન ત્રિલોકપતિ છે એ દેવને સમજતા આટલી વાત થાય કે અંતર્મુખી થાય તો ભગવાનમાં જાય ને બહિર્મુખી થાય તો અભવ સ્થિતિમાં જાય. બનાવે છે તો એનું પુણ્ય આગળ આવતું હોય અને વસ્તુ પણ જો આવવાનું હોય તો પેલું તૈયાર થયું હોય પેલા એ પેલા જીવનું પુણ્ય હોય પણ આવે વખત ખબર ન પડે કાંઈ એનું આવી ગયું. એના કરતા ઘેર હેડો 2 ધંધો પૂછ્યા રાખ્યા ભક્તિમાં તો બધા ભગત ઘેર જતા ખ્યાલ આવી. ઈચ્છા થાય છે એ ભગવાનની ઈચ્છા નથી હો. એ આપણને હજી એટલી તૃપ્તિ નથી, અમારે ભગવાન પ્રત્યા નથી એટલે બાહ્ય ભાવ આપણને વિચારું. આ શરીર છે અન્મય કોચ છે, એના ટેમ જોઈએ ખરું, આહાર જોઈએ ખરો, હર કોઈ આહાર આલો, પણ જે ઈચ્છા થાય છે એ ભગવાનનો ઈચ્છા કરે, એ આપણા અજ્ઞાનથી ઈચ્છા થાય.
એ બધું આપણા અજ્ઞાનથી થાય. મમતા થાય એ આપણે એમ જાણીએ કે મમતા થાય આપણે એમ જાણીએ કે ભગવાન મમતા કરાવ, એની તો ખબર નથી. આ તમે જુગારબાજી રમો છો કે તો ભક્તિમાં ભટકવાનો માર્ગ છે. તમે ઈચ્છા કરો, તમે કલ્પના કરો, તમે ઈર્ષા કરો, ભગવાનની બુદ્ધિ મિલતા હોય એ કર્મની બુદ્ધિ છે, પાપની બુદ્ધિ. એ ના ન થાય. એની છેલ્લી ગેડ એટલી છે, આપણને ઈચ્છા થાય છે, ઈચ્છા ન થાય. આહાર કરવો પડે ખરો પરિપૂર્ણ અવસ્થામાં ઈચ્છા રહિત ભૂમિકા. વાલ્મીકીને આપણે દુર્વાસા મુનિ આહાર લીધો પણ નિરાહારી ગણાવ્યા હતા, એ ભૂમિકા. આપણા કૃપાદેવ કહી શકે બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ, એ ભૂમિકા. જે કૃષ્ણ બાળ બ્રહ્મચારી કયા એટલે પેલા દુર્વાસા મુનિ કયા કહો હોવા મારા આગળ મન કરે છે. બધાને કહે કે ગંગા માતાને કહી દેજે કે દુર્વાસા મુનિ સદાય પછી જો હોય તો ગંગા માતા મને માગ દેજે. તે હાસુ ગંગા માતા માગ દીધો. પછી ગોપીઓ કે કૃષ્ણ લુચ્ચો છો, આ મારી વાત જમનાથજી લુચ્ચી છે અને દુર્વાસા લુચ્ચો છે. જો આ ભાન વગર શું થાય છે. પણ પછીનો મરમ નદી આવીને આગળ ઘેરી જાય છે, પછી ખબર પડે છે. પછી આને બોધ કર્યો છે કે જો આ ભૂમિકા તમારામાં નથી ખબર. કૃષ્ણ એ બરાબર છે, ભોગમાં યોગ દશા હોય એ હળુકર્મીનું લક્ષણ છે ને યોગમાં ભોગ દશા હોય એ પાપ કર્મી જીવનું લક્ષણ. તો કૃષ્ણ એ બાર બ્રહ્મશાળી છે, નક્કી વાત છે. કૃપાદેવ કહ્યું કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ છે, એ કૃષ્ણની ભૂમિકા છે. બીજા મહાવીર અથવા તો રોમ એમ હોઈ શકીએ છીએ, એ પરમાણા શ્રીમદ રાજચંદ્ર યાલી એના હાથે લખી ગયું. તો દુર્વાસા મુનિ હતા એ રસ રહિત અનાસક્ત યોગી હતા. આ બધા વિશ્વના હાથી કોઈ લાગે વગર અનાસક્ત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ પરમાત્મા સ્વરૂપથી લાગે. એનો આત્મા જ બધામાં દેખાય. દેહના અને એના કોઈ લાગા વગર એવું દેહ એ નાવડું છે, પગમાં પહેરવાના જોડા જેવું, પણ મારે ચેતન દેહ છે, એ દેહમાં સ્થિતિ હતી. ને ગંગા માતા લુચ્ચી હોય કોઈ પછી ઓળખવાના રામ રામ. કૃષ્ણ ભગવાન એ વાત તો દુર્યોધન કે કૃષ્ણનો પરાક્રમ સેવા છે તમને ખબર છે. પાંડવોની ચિંતા કરતો દુર્યોધન. કોણ? દુર્યોધન પાંડવોની ચિંતા કે આ કૃષ્ણ લુચ્ચો છે, લબારો છે, ભરવાડ છે. આ તમારે હરોખામાં આવે છે કે શેલડી સોલંતો અગડી કપાણી બહાર બેઠો છે દ્રૌપદી રોહિણી શિર ફાડીને બધો પાટો. પછી દુર્યોધન સભામાં કરે સવાતો કઈનો પરાક્રમ બતાવું કે આ પાંડવો છે એ આ ભરવાડને પાડીને ગેલા થઈ જશે, પણ એની દશા શું થાય ચિંતા કરે છે. પછી કહે છે કે મામો માર્યો ને પૂતના માસી અડધી રાતનો ગયો ગોકુળ નાસી મથુરા મૂકીને દ્વારકો વાસી રાણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. આજે કહે છે કે દોષ ગાય છે કૃષ્ણના કા તો મહાન લુચ્ચો છે ખગારો. તો એનું પરિણામ શું આવે આ પાંડવોનું ક્ષેત્રી જ હે. હજુ દુર્યોધન નરકી જો પણ આવા ભગવાનના દોષ જોઈને પછી જોશે. હાસા નાસી રીતે ન ઓળખ્યું એ દોષના પાપ બાદ નરકી જો. તો આમ ઓછું હોય થોડું તો જીવ બળબડ થવાનું, તો જીવ બળબડ થવાનું, તો જીવ બળબડ